સરકાર દ્વારા દેશવાસીઓની ઓળખ આપતા આધાર કાર્ડ બનાવવાની કામગીરી ગુજરાતમાં પણ જોરશોરથી ચાલી રહી છે, જે અંતર્ગત સુરતમાં પણ વિવિધ સ્થળો પર આધાર કાર્ડના સેન્ટરો બનાવવામાં આવ્યા છે। જો કે જવાબદાર અધિકારીઓની આળસાઈને કારણે આ સેન્ટરો પર ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે અને પ્રજાજનોને નિઃશુલ્ક આધાર કાર્ડના રૂપિયા 200 સુધી વસૂલવામાં આવી રહ્યા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ પાંડેસરા મહાત્મા ગાંધી સ્કૂલમાંથી મળી આવે છે। પાંડેસરા સ્થિત આવિર્ભાવ સોસાયટી ખાતે આવેલી મહાત્મા ગાંધી સ્કૂલમાં આધાર કાર્ડ બનાવવાના સેન્ટરની ફાળવણી કરાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પ્રત્યેક નાગરિકને આધાર કાર્ડ નિઃશુલ્ક બનાવવાનું હોય છે, પરંતુ આ બધું નામ પૂરતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ફક્ત સુરત શહેરની જ વાત કરીએ તો શહેરમાં મોટાભાગના આધાર કાર્ડ સેન્ટરો પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, ત્યારે પાંડેસરા ખાતે પણ કંઈક આવું જોવા મળ્યું છે। આધાર કાર્ડ બનાવવા માટે સેન્ટરના સંચાલકો દ્વારા પ્રત્યેક આધાર કાર્ડ દીઠ રૂપિયા 200 વસૂલવામાં આવી રહ્યા હોવાની સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આખો દિવસ પેટે પાટા બાંધીને મહેનત કરીને રૂપિયા કમાતા લોકોને નિઃશુલ્ક આધાર કાર્ડના પણ રૂપિયા 200 ચૂકવવા પડે છે, તે ઘણી દુઃખદ બાબત ગણી શકાય। તેમજ સ્થાનિકો દ્વારા કોર્પોરેટર E.K. પાટીલ પાસે પણ રજૂઆત કરવામાં આવી હતી, જો કે સત્તા મેળવ્યા બાદ આમ આદમીનું સાંભળે છે કોણ, તેમ કોર્પોરેટરે પણ લોકોની સમસ્યાનો નિકાલ કરવાને બદલે તેમને બેફામ બોલી સેન્ટર પર તાળું મરાવી દીધું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। सुबह से खड़ा हो यार यहाँ पे 9 बजे तक, ये आधार कार्ड के वजह से 9:30 साढ़े 9 बजे तक नहीं। यही बोलना चाहता हूँ कि जल्दी से नंबर लगाए यार। परसों से नंबर लगाता हूँ, कार्ड मिल गया, वो फार्म मिल गया, फार्म भर के भी आज भी लगाया 8 दिन, फिर भी कोई आधार कार्ड नंबर नहीं लगता है। नंबर इधर उधर होते हैं और लोग घुस जाता है, तो और लोग का अंदर से घुस नहीं पाता हूँ, अलग लाइन नहीं होता है अभी, और लोग पहले ही चला जाते, उसका अंदर से क्या है कि धक्का मुक्की में नहीं रख पाता हूँ। और सिटीजन का कोई भी इधर वस्तु नहीं है। देखो पैसा का कुछ इधर चलता है कि क्या है, इसके लिए क्या है कि अपना नंबर नहीं लगता है। हाँ, ऐसे ही है। वो लोग को क्या है कि वो तो अपना खुद आँख में देखा नहीं है, लेकिन ऐसे सुनाई पड़ता है कि वो लोग पैसा देते हैं कि क्या इसके लिए होता है काम। પોતાના પેટે પાટા બાંધીને દિન રાત કાળી મજૂરી કરી કારખાનામાં પસીનો વહેવડાવીને મહેનતની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકોને આધાર કાર્ડ બનાવવા માટે પોતાના દિવસભરની કમાણી ચૂકવવી પડી રહી છે, તે કેટલું યોગ્ય કહેવાય? એક તરફ તો ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો થાય છે અને બીજી તરફ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરાઈ રહ્યું છે, ત્યારે સૌથી વધારે દુઃખની બાબત તો એ છે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા તેમની ફરિયાદ સાંભળવામાં નથી આવી રહી, તો સત્તાના આ શતરંજમાં આમ આદમી